હેલો મિત્રો, પહેલાં તો બધાને જય માતાજી. સ્વાગત છે તમારું આપણા બીજા બ્લોગમાં. અને જો તમે અંબાલાલે આવી હતી ને આગાહી 1-2008 એમાં વરસાદ આવી ગયો ફૂલ એલાનમાં. ફૂલ બકાજી કી પ્રવીણભાઈ જો નવા ઉયા આવી નદીમાં. દુકાન છે જો અહીંયા કણે પ્રવીણભાઈની. હું અહીંયા બેઠો હતો. તમે જો ઠંડીના કૂતરા બેઠા અહીંયા કણે જો તમે આ બેઠા રોટલા બોટલા ખાતા બિસ્કિટ ઓય જો તમે આ બેઠું કી ટેંગે 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 લાયા બેઠું મિત્રો. એક જો તમને દેખાડું. કોંગ્રેચ્યુલેશન. જો અહીંયા કન જો તમે આગળ આગળ હોવા દેલા ટાઈટ નું ફોડ કરી દી બતાયો. એટલે આ મન જતે જાલી ભટકાણું મને ના ના આમે આટો મારતા યાર. તો જાડું જોવો મિત્રો. અને મારો ફોન પડલે છે એટલે લગભગ છે ને કોમ્બો ખરાબ થવાની ચાન્સ રહેવાનું છે. પણ તમે સપોર્ટ કરો એટલે આપણે આઈફોન લઈ આવી. તમે આ જુઓ નદી હાલી જાય જુઓ તમે એકવાર કેવી હાલી જાય જુઓ તમે. ને ઘડીક થામી જાય મિત્રો આપણે, કારણ કે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ને ફોનમાં પાણી જાય છે. હજી પ્રોપર વરસાદ રહ્યો નથી મિત્રો. પ્રોપર વરસાદ રહ્યો ને પીછે આપણે વિડીયો ઉતારી સારો. આટલું જ છે ખાલી. પીછે બીજો વિડીયો ઉતારી જો. પાણી ભરેલું રહ્યું, ડોલનું ભરાઈ ગયું છે ને આ વાળામાં પણ ભરાઈ ગયું જુઓ તમે. ફોન દેખાડે એવો નથી મિત્રો. આમ કેમ કહું તમને, નિશાળ પાણી ગયા છે. નિશાળમાં જો નિશાળ કંઈક આવી છે. નિશાળ ઓલું પાણી આવે છે ને જો ખાડો ભરાઈ ગયો પાણીનો. અને એમાં કાગળિયા તરીને હેલા જાય જુઓ તમે. કંઈક આટલું આટલું ભરાનું પાણી અને આવી આવ્યો છે. ને આ વાળો જો નકરો પાણીનો ભરાઈ ગયો. આ રીતે જુઓ તમે કાંટા ઉપર આવી ગયા છે. ને આ મોટું જબર હાલું આવે ને આ નિશાળ છે. જો કેટલો નિશાળ છે. આ નિશાળ જોવા આવી આપણી. આવો કંઈક નિશાળનો લુક છે. જો તમે પાણી જોવો ભરાણું. એ આમ લઈ જાઉં તમને પાણી ભરાણું એ બાજુ. હાલો ત્યાં કેટલું પાણી ભરાણું છે ને ઓલા રસ્તે જોયું આપણે. મિત્રો વિડીયો બંધ થઈ ગયો. પાણી એડી ગયું ને તે આ રસ્તો હમણાં જ બનાવ્યો હતો. ને સામે જુઓ તમે પાણી હાલ્યું જાય. બાવરા તળીનું ગયા જુઓ તમે. ત્યાં આંબલી છે જો તમે. હાથ ભરેલું પાણી ભરાણું છે. તો અડધું ડૂબી જાય પગ આખો. અને ઓલું કૂતરું રહ્યું જો તમે આમ પાણી પીવે. વરસાદનો વિડીયો ચાલુ કરું એટલે પાછો આવે વરસાદ. અને હે ને હું અંદર વિવો જાઉં દુકાન અંદર. ઓય વરસાદનો ગીરે જાય ભાઈ. વરસાદનો ભાઈ ગીરે ઉભો રે ભાગ્યો કૂતરો. મિત્રો આપણે બહાર હતા ને વરસાદ આવતો તમને દેખાડ્યું. આપણે ઘરે આવતા રહ્યા ને ખાવા મીને કાંકડી લુગડા બદલાઈ નીકળ્યા. પલ્લી ગયો તો હાવ એવું હતું મિત્રો. હજી સાટ આવે થોડાક જો તમે. વાગ્યા છે લગભગ 1:30 વાગ્યો છે. જો તમે આ સાટ આવી જો. વાયલી સાઈડ મોબાઈલ પલ્લી ગયો છે. અવાજ આવતો હોય છે કે નહીં આવતો હોય રામ જાણે. આમ જે બધું ભૂંદરું આવે કેમેરામાં પાણી ગરી ગયું છે એવું લાગે મને. આ બધું સાફ કરવું જોઈશે વરસાદ જાય ને પીછે. જુઓ તમે વરસાદ જો રે એટલે પાછા બહાર આ જઈએ આપણે જોવા. જેની વાસટવા જો તમે દેખાતો દિશે ઝૂમ મારું એટલે દેખાય. એમ દેખાતું હોય ને દેખાતું આવો તે પીછે મળ્યું. તો મિત્રો વરસાદ ચાલુ જ છે તો એ વરસાદના આપણે બહાર નીકળી જાય. હાથે કરી મોબાઈલની દેવા હતું. જો તમે આ વરસાદ થાય જો તમે. તમને દેખાતું નહીં હોય પણ દેખાડવા તો શું કરવું ખબર પડાવે. જો તમે પાણી ટપક ટપક થાય છે જુઓ તમે. આમ તમને એટલો બધો એમ નહીં આવતો હોય તમને લાગે એટલો બધો વરસાદ આવે છે. પણ આમાં શું કેવું તમને. આડી પડી આપણો તુલસી કેરો. અહીંથી રિપેરિંગ કરવું પડશે આપણે. કેવી રીતે છે આપણું બાઇક ટાંકી દીધું પલ્લે બલ્લે નહીં એટલા માટે. આવું રસોડું છે ને બહાર આમ કંઈક વાતાવરણ છે આવું જુઓ તમે. ને અવાજ કીનો આવે તમને ખબર છે. અહીંયા ધૂંધળો થાય. તમને બજારમાં દેખાડી નાખું એકવાર કેટલું પાણી ભરાયું એક નહીં. તો મિત્રો આપણી બજારમાં નથી પણ સામેની બજારમાં પાણી જુઓ તમે કેટલું છે. પાછા અંદર રહ્યા જાય દરવાજો ખોલી આવું કંઈક કરે જુઓ તમે. બ્લોગિંગની શરૂઆત કરી છે જેવી તેવી.
પણ સક્સેસ થાય કે ન થાય એ કંઈ ખબર નથી. જો અહીંયા કંઈ ફરિયા શું કહેવાય ઢારિયામાં આપણે કાગળ બાંધી દીધો છે. અહીંયા પાણી ન હોય એટલા માટે. જો તમે આ આપણું કંઈક રસોડું છે આવડું જેવું. ઓલું રસોડું ગમતું છે. રાંધવા બાંધવાનું બધું અહીંયા કંઈ થાય છે. ને મિત્રો વરસાદ એવો આવે ને વાટ જવા દો. જુઓ તમે બધું જુઓ, બધી બાજુ વાદળા જ છે. આંબાલાલની આગાહી છે ને મિત્રો સાચી પડી એવું લાગે છે મને. જુઓ તમે એકવાર વરસાદ ચેક કરો મિત્રો કેવો આવે છે નહીં. ડૂસા બોલાવી નાખે એવો છે. અહીંયા બધે પાણી ઉતરી ગયું જુઓ તમે. અને મિત્રો ખાસ વસ્તુ એ કેવી મારે અહીંયા જુઓ તમે પતરા તૂટી ગયા છે ને અહીંથી હેઠું પડે. જો અહીંયા કંઈ પતરું દેખાતું છે તમને. તૂટતું નથી મિત્રો, આ પતરું છે ને નોખું પડી ગયું. અહીં અંધારો કર્યો ત્યાં નોખું પડી ગયું. સિમેન્ટ ઉખડી જાય છે ને આમાં જો કેટલું પાણી ભરાઈ ગયું. આ બધું મિત્રો આમાંથી ભરવાનું પાણી એવું છે. ને આ પાણી મિત્રો તાજું નથી નીકળ્યું. પી જાત ને પીવાની બહુ મજા આવે એવું છે મિત્રો. બર્તન જુઓ તમે પડેલા નથી એટલે દાવડા ભાઈ હારા. ને અહીંયા ગોરો છે કંઈક એવી રીતે ડાળની મોટર છે. ને હમણાં હવે કદી અપડેટ આપવું પાછી તમને. હાલો તે વરસાદ ચાલુ છે સવારનો. જુઓ તમે બહાર નીકળાય એવું નથી ને આમ રાંધવાનું ચાલુ છે. હાલો દેખાડું રાંધવાનું જોઈએ અહીંયા કણે. હાલો તે દેખાડું તમને. તો ગરમા ગરમ રોટલા બને છે અઠ્ઠાના. વરસાદ ચાલુ છે તો એ બને છે ને અમે મમ્મીએ કારેલાનું શાક બનાવ્યું ને મમ્મી. ખોખા પણ શેકા છે, મીઠું નાખે છે જોવામાં, પણ આનામાં મીઠું નથી. ને મીઠું નાખે પણ આના મીઠું નથી. ને બટેકાનું શાક બનાવ્યું છે. ને બીજું શું બનાવવાનું આ તાવામાં? શું બનાવવાનું એમ કહું તો એમ ખારા છે મિત્રો. કારેલાનું શાક કેમાં બનાવ્યું છે દેખાડું. જો મિત્રો આજે બફાઈ છે ને ત્યાં વઘારી ગઈ. કારેલાનું શાક આપણને ભાવતું નથી એટલે સાઈડમાં બટેકાનું આવડાતું બટેકાનું શાક. જો મિત્રો તડ અવાજ આવતો દિશે તમને. જુઓ તમે હવે આપણે પાછા ઘરમાં જ વ્યાજ આવી વરસાદના. હાલો તે ભાગો જલ્દી. બાકી તો આપણો બ્લોગ જોવાની મજા તો આવી છે તમને. નવા હોય ને તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો. એટલો સપોર્ટ કરો ને કાંઈ તમારે હું હેલિકોપ્ટર લઈ આવું એટલો સપોર્ટ કરો. આમ જ કાંઈ એટલે કાંઈ ટપ્પા પડતા નથી. આપણા પાસે છે આ મોબાઈલ. જુઓ તમે આપણે વિડીયો કેમ ઉતારવાનો કેમ નહીં એ ઉતારતા આવડે છે. એમાં પૈસા આવે કે ન આવે એ તો રામ જાણે શું હોય. આ બધાય કરે છે એટલે આપણે પણ સ્ટાર્ટિંગ કરી નાની આવડી. આવું કંઈક છે આપણો રૂમ. જુઓ તમે એવું છે મિત્રો. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આ આપણો બીજો વિડીયો છે. કાલે એક વિડીયો અપલોડ કર્યો મિત્રો. કેવો લાગુ જરા કોમેન્ટ કરજો. જુઓ તમે દીરવાળું આપણું જુઓ તમે. અને આપણે માતાજીના દર્શન કરાવી દઈએ તમને. હાલો કરી માતાજીના દર્શન મિત્રો. આ છે 54માં આપણા કુળદેવી ને મુંબઈમાં આપણા કુળદેવી છે. બાકી તો હવાનું રખડું જ છું. બારો ખાવાનું નહીં પણ દુકાને ઘરે આવું એવું કરું હું મિત્રો. આમાં લાડવા લાગે. જુઓ તમે લાડવા ખાવો એ માર ઘરે બી આવજો. કેળા છે જો મિત્રો ખાવો એ આવજો. અને આ વટાણા છે મિત્રો ખાવો એ બધા આપણા ઘરે જ પૂગી જાય. હું નહીં હોય તો બીજા મારી બહાર કાઢશે. હું વિશે ખબર આવીશ. વરસાદનું શું કહો મિત્રો. જુઓ તમે ભૂકા બોલાવી દીધા વરસાદે તો. જુઓ તમે એવું નથી મિત્રો. યુટ્યુબમાં હું કામ કરું છું. હજી પણ બીજી આઈડીમાં કરું છું. 2 આઈડીમાં જોવા મળીશ તમને. એમાં સપોર્ટ કરજો. પણ એમાં છે ને મિત્રો આપણે એડિટ થંબમ લગાવીને એડિટ કરવી છે. આમાં કાંઈ એડિટ કરતા નથી. ડાયરેક્ટ નાખ્યું વિડીયો એવું છે મિત્રો.
આ આઈડી લગભગ હમણાં જ બનાવી છે મેં યાદ નથી, મગજમાં આવે એટલે કહું તમને. ટીવી હો ભાઈ, આ કેટલા ઇંચનું ટીવી કહેવાય ને જરાક કોમેન્ટ કરી દીજો જલ્દીથી. આપણને કંઈ ખબર નહીં પડતી આ ટીવી કેટલા ઇંચનું કહેવાય ને પંખો હોય કે ફરે એટલે હવા આવે એટલી ખબર પડે. તમારો ભાઈ બ્લોગર બનવા જાય, મને નથી લાગતું બ્લોગર બનીશું. બાકી તો અમારી કાલના બ્લોગમાં તારે કે બધાને બાય બાય.